પવિત્રાનંદ સ્વામી જૂની સિસ્ટમના આગ્રહી હતા. એ કે તમે પ્રણાલિકા ન તોડો, પેલું જૂનું ચાલુ રાખો, એવો એનો આગ્રહ હતો. હવે આ બે જનરેશન વચ્ચેના જે વિચારોનો મતભેદ હોય ને એ ચાલતો હતો. એ દરમિયાન એવું થયું એકવાર કે વડતાલથી સંત છે એ આચાર્ય મહારાજે પધાર્યા હતા અને આ વડીલ કેટલાક સંતો હતા, બીજા સંતો હતા, બધા આણંદ ગયા હતા. અને આણંદના મંદિરમાં એ વખતે આરતી થઈ. આરતી પછી આ ધૂન ચાલુ થઈ. ધૂનના છેલ્લા ભાગની અંદર જ્યારે સ્વામિનારાયણ 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 ચાલુ થયું તો એ વખતે પવિત્રાનંદ સ્વામી એકલા મોટે મોટેથી શું બોલે? નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. પેલા બધા જુદું બોલે અને એકલા જુદું બોલે મોટે મોટેથી. એટલે એક કોઈક યુવાન સંત હશે એને કટાક્ષ કર્યો કે ઊંટ મરવાનું થાય તો એ મારવાડી પાણી મોઢું રાખે. આ એને કહેવત થઈ. કારણ કે પવિત્રાનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર લખનૌના હતા. એટલે આમ જુઓ તો દેશ વિભાગ પ્રમાણે છે ને એ અમદાવાદ દેશ તરફના કે પૂર્વાશ્રમના. હવે તો સાધુ આશ્રમમાં રહી હતા. એટલે કટાક્ષ કેવો હતો કે તમારે હજી તમારા દેશનું મમત્વ છૂટતું નથી. ઊંટ મરવાનો થાય તો એ મારવાડ ભણી મોઢું રાખે. આવું પેલા નાના સાધુ બોલી ગયા અને એ પવિત્રાનંદ સ્વામીને હાડો હાડ લાગી. એ તો બરાબર, પણ એ જ વખતે એને બધાની સામું જોયું જે હાજર હતા ને, કોઈક બેટા જૂના સંતો હતા, આચાર્ય હતા, પણ કોઈએ પેલા નાના સાધુને ઠપકો ના આપ્યો કે આ વડીલ સંત સામે આવી રીતે કંઈ બોલો છો, એવું કંઈ ઠપકો ના આપ્યો. એટલે એને વધારે લાગ્યું કે મારો પક્ષ કોઈ રાખ્યો નહીં, બધા આના પક્ષમાં પડી ગયા, આ બધા મારી સામે છે. એ દુઃખ એટલું બધું લાગ્યું એમને કે દુઃખમાં ને દુઃખમાં એને તાવ આવી ગયો. મનની અસર શરીર પર થાય છે ને, તો એને તાવ આવી ગયો અને તરત જ કે મારે અહીંથી નીકળી જવું છે. પોતાના જે સેવક સંતતાને લઈને પોતે ત્યાં વડતાલ જતા રહ્યા. પણ અંતરમાં એટલી બધી બળતરા, એટલી બધી અશાંતિ, એના એ જ વિચારો આવ્યા કરે. જ્યારે તમે જો આવો કંઈ પ્રસંગ બને ત્યારે શું થાય, મનમાં છે ને એની રીલ ફરી ફરી આવે. પૂરું થાય તો પાછી પર શરૂ થાય, પૂરું થાય પાછી એક જ ઘટના હોય પણ વારંવાર આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, ચાલ્યા જ કરે એના મનની અંદર. અશાંતિ અશાંતિ થઈ ગઈ. પણ મહારાજના સંત હતા ને એને એટલી ખબર હતી કે આવી અશાંતિ થાય ત્યારે ભગવાનની કથા વાર્તા સંભળાય, આટલી એમને ખબર હતી. બાકી મહારાજે કીધું છે કે મૂર્ખ માણસ હોય ને એ મૂંઝાય ત્યારે શું કરે, કાં તો કોઈની સાથે ઝઘડા કર્યા કરે, કાં તો એકલા એકલા રડ્યા કરે, કાં તો ખાવાનું બંધ કરે, કાં તો સૂઈ રહે અને અતિશય મૂંઝાયેલો છે કે બાકી મરે પણ ખરો. આ મૂર્ખ માણસના ઉપાયો છે. જે ડાયો માણસ હોય શું વિચારે કે મૂંઝવણ આવી છે પણ આનો ઉકેલ સમજણમાં છે, કથા વાર્તામાં છે. એટલે એમને પોતાના જે સેવક સાધુ હતા એને કીધું કે કોઈ કથા સંભળાવે એવું કોઈ છે બહાર જુઓ તમે. એટલે ઓરડાની બહાર ગયા. ભગતજી મહારાજ હતા તો એમને કીધું પ્રાગજી ભગત છે તો કે બોલાવો એમને. અને ભગતજી મહારાજને બોલાવ્યા અને પવિત્રાનંદ સ્વામી પ્રાગજી અંતરમાં શાંતિ થાય એવી વાતો કરે. અને ભગતજી મહારાજે એ તો અંતર્યામી હતા, એમને બધી ખબર હતી. એમને પંચાળાનું 3જું વચનામૃત વાંચ્યું અને વાંચીને એમને વાત કરી. એ વાતમાં વચનામાં શું આવે છે કે મૂર્ખ માણસ હોય ને એ ખાલી બીજાના જ અવગુણ જોવે છે, પોતાના નથી જોતા. ડાયો માણસ હોય એ પોતાના અવગુણને પણ જુએ અને બીજાના ગુણને પણ જુએ. એ વાત કરતાં 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 ભગતજી મહારાજ એમને ત્યાં સુધી લઈ ગયા કે પવિત્રાનંદ સ્વામીને અંતરદૃષ્ટિ થઈ. એ અત્યાર સુધી શું વિચારતા હતા, મને જે પ્રોબ્લેમ થયો એનું કારણ આ છે, આ છે, આ છે, આ છે, આ છે, બહાર જોતા હતા. પણ ભગતજી મહારાજ શું કર્યું, એનું ફોકસ અંદર લાવી દીધું કે મને જે કંઈ પ્રોબ્લેમ થયો છે એનું કારણ મારા મનમાં કંઈક છે. મારું ઘડતર મેં બરાબર કર્યું નથી. સામેવાળી વ્યક્તિએ અપમાન કર્યું એ એનો વાંક છે, પણ હું અપમાનમાં સ્થિર ન રહી શકે મારો વાંક છે. જો આટલા શબ્દો હું સહન ન કરી શકું તો 30 વર્ષ સત્સંગમાં રહીને મેં કર્યું શું?
મેં એટલી સમજણ ના કરી અને એક્ઝામ્પલ મારી સામે છે. આ ભગતજી મહારાજ, એના હાડ અપમાન થયા છે, એને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા છે, છતાં પણ એના ચહેરા પરની પ્રસન્નતા ક્યારેય ઓછી થઈ નથી. અને હું સહન નથી કરી શકતો. જો એ સહન કરી શકે ને હું નથી કરી શકતો, તો નક્કી મારી સમજણમાં, મારા જીવનમાં કાંઈક ખામી છે. આટલું એને સ્વીકાર્યું ને, અને એકદમ શાંતિ થઈ ગઈ. સ્વીકાર કરવામાં શાંતિ છે. આમાં મારી ભૂલ ક્યાં છે? આપણે દલીલો કરવા તરફ ચડી જઈએ છીએ ને, એટલે આપણને ફરિયાદી મન રહ્યા કરે છે, અને એટલે આપણને અશાંતિ રહ્યા કરે છે. જે ઘટના બની હોય આપણા ઘરમાં, આપણી આજુબાજુ કોઈની સાથે, તો વિચાર આપણે એ કરવાનો છે કે ખરેખર સંબંધો સુધારવા હોય તો પહેલા અંદર જોઈએ કે આમાં મારી ભૂલ ક્યાં છે. તો કેટલીક વખત આપણને શું થાય કે હા બરાબર છે, મારી ભૂલ છે, પણ મારી એકલાની ભૂલ નથી, સામેવાળાની ભૂલ છે. ભલે સામેવાળાની ભૂલ હોય, પણ જો આપણે સોલ્યુશન લાવવું છે, સમાધાન સુધી પહોંચવું છે, શાંતિ સુધી પહોંચવું છે, તો ભલે સામેવાળાની ભૂલ હોય, પણ મારે પોતાની જોવાની છે. તો કોઈ એમ કહેશે કે સામેવાળાની ભૂલ વધારે છે અને મારી ભૂલ ઓછી છે. એ આટલું બધું કરે પછી આપણાથી કેમ રહેવાય? પછી હું કેટલું સહન કરું? સામેવાળાની ભૂલ ઝાઝી છે અને મારી ભૂલ ઓછી છે. ચલો એનો પણ સ્વીકાર કરી લો. સામેવાળાની ભૂલ 90% છે અને આપણી ભૂલ ખાલી 10% છે. પણ આપણી ભૂલ 10% છે એનો અર્થ એવો નથી કે આપણે નિર્દોષ છીએ. 10% તો છે. સોલ્યુશન લાવવું છે, રાજીપો લેવો છે, શાંતિ જોતી છે, તો એ 90%ને થોડીક વાર માટે સાઈડમાં મૂકી અને 10%ને પકડો કે મારી ભૂલ તો છે ને છે. આ ભૂલ જોવામાં હાર નથી, જીત છે. એમાં વિજય છે આપણો. જ્યારે ભૂલ જોઈએ છે ત્યારે સ્વીકારવામાં વિજય છે, કારણ કે આપણે એક સ્ટેપ આગળ વધ્યા. પછીનું સ્ટેપ આવે છે કે જો ભૂલ સ્વીકારી અંદરથી, તો પછી હિંમત કરીને માફી પણ માંગવી. આપણે આપણા ગુરુવર્યોને જોઈએ છે, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, બાળકની પણ માફી માંગે છે. એ માફી માંગવામાં એમને અહંકાર મળતો નથી. એમને શીખવું આપણને કોઈની પણ માફી માંગવામાં ક્યારેય સંકોચ રાખવો નહીં, પહેલ કરવી. આપણે એમાં ઘણું ડીલે કરી નાખીએ છીએ. આપણે સત્સંગનો જ પ્રસંગ આપણે યાદ કરીએ. આપણા સત્સંગમાં BAPSનો સત્સંગ ભારતથી બહાર ગયો સૌથી પહેલા તો આફ્રિકામાં થયો. દરેકની જે કક્ષા હોય ત્યાં ઉતરી આવીને તેની સાથે ઓતપ્રોત થવાની કળા તો સ્વામીશ્રીને ક્યાં શીખવાની હતી? એટલે તે બંને પરદેશી યુવાનો સાથે વયભેદ, ભાષાભેદ અને સ્થિતિભેદ હોવા છતાં તેઓએ એવી આત્મીયપૂર્વક વાતો માંડી કે નાના પુત્રે નિર્જળા ઉપવાસ અને મોટા દીકરાએ ફળાહાર લઈને ઉપવાસ કરવાનું કબૂલ્યું. માત્ર 5 જ મિનિટના વાર્તાલાપમાં પોતાનો હેતુ સિદ્ધ કરી સ્વામીશ્રી આરામમાં પધાર્યા. ધ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ધ વન હુ બ્રિંગ્સ આઉટ ધ બેસ્ટ ઇન મી. આપણામાં સારપ્ય ભરી દે એ શ્રેષ્ઠ મિત્ર. સ્વામીશ્રી યુવાનોના આવા મિત્ર હતા. જેમ બીબામાં રસ અડાય તેમ તેઓ યુવાનોમાં સંયમ સદાચારની સારપ્ય ભરી હતી. તારીખ 25 નવેમ્બરના રોજ યોગીજી મહારાજના પ્રાસાદિક ઘેર દર્શન કરી હિન્દુ મંદિરમાં સભા માટે પધારેલા સ્વામીશ્રી અહીં એકત્રિત થયેલા ભાવિકોને એકાદશીનો મર્મ સમજાવતા કહ્યું, 11 દિવસે 11 રસને મૂકવા જોઈએ. તેનો ત્યાગ કરી ત્યારે ભગવાનનું સુખ આવે. કાં શેથો કાં ટાલ, બે વસ્તુ સાથે રહે નહીં. રવિ ને રજની ભેગા ન રહે. જ્યાં રામ ત્યાં ન કામ, જ્યાં કામ ત્યાં નહીં રામ. પહેલા ભોગ નહોતા તો રોગ ન હતા. અત્યારે તો ઉઠે ત્યારે ચા દેવીની ઉપાસના, પછી બજારમાં વધાર્યા ધુંગારિયા ખાય, તેથી શક્તિ ક્ષીણ થઈ ગઈ. ભગવાન સંબંધી વિચાર થાય તે શુદ્ધ આહાર. ભગવાનના નિયમોમાં ખોટ તેટલું દુઃખ આવે. નિયમ ઉલ્લંઘ્યો તો સીતા જેવા ભક્તને પણ દુઃખ થયું. માટે નિયમ ધર્મનું આચરણ કરીશું તેટલું સુખ થશે. સભા બાદ સ્વામી શ્રી ચિત્તરંજનભાઈના ઘેર શાકોત્સવ કરવા પધાર્યા. તેઓ વિવિધ શાક અને ફળો કલાત્મક દ્રષ્ટિથી ગોઠવી હાટડી તૈયાર કરેલી. સ્વામીશ્રી ત્યાં બિરાજ્યા અને રાત્રે 8:15 થી 10:30 વાગ્યા સુધી કથા કીર્તન કરી ઉત્સવ કર્યો. તેમાં આશીર્વાદ આપતા જણાવ્યું કે હનુમાને સેવા કરી પણ સામે ચોપડા ન રાખ્યા. ભક્તો સામે બદલાની ઈચ્છા ન રાખે. ભગવાન આપણો ત્યાગ ન કરે એવી ભક્તિ કરવી. ભગવાનની મર્યાદા ન પાડીએ તો ભગવાન છોડી દેવાના છે. હવે કીર્તન ગાઈ લો.
કાલે અમારું ગાડું ઉપડવાનું, 14 વર્ષે ભેગું થયું છે, પછી ક્યારે ભેગું થાય? કીર્તન પછી આરતી કરીને સમાપ્તિ કરીશું. જેમ બને તેમ વધુ ભક્તિ થાય અને ભક્તોને વધુ લાભ મળે તેવું જ્ઞાન સ્વામીશ્રીને રહેતું. તેથી રાત્રિના 10:30નો સમય થયેલો તો એક કીર્તન ગાવાનો આદેશ આપ્યો. ત્યારબાદ આરતી કરી સૌને શાકની પ્રસાદી વહેંચી તેમાં ભજન ગાનાર આવ્યા એટલે તમે ભજન કરો છો માટે બીજી વાર એમ કહી 2 શાક આપ્યા. ભગવત ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. એ જેમ શ્રીજી મહારાજની પ્રતિકૃતિ હતી તેમ સ્વામીશ્રીની પ્રણ હતી. ઉત્સવ ઉજવીને તેઓ ઉતાર આવ્યા ત્યારે સ્થાનિક ભક્તોએ વધુ દિવસ રોકાવા ખૂબ આગ્રહ કર્યો, પણ અડોઅડ કાર્યક્રમો ગોઠવાયેલા હોવાથી આ બાબતે કશું થઈ શકે તેમ નહોતું. છતાં સ્વામીશ્રીએ ઘટતું કરવાની ખાતરી તો આપી છે. તારીખ 26 નવેમ્બરના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા અને પારણાથી પરવારીને હરિભક્તોનો અડધો કલાક કથા સંભળાવી. કથા શ્રવણ બાદ હરિભક્તો વ્યવસાય માટે નીકળ્યા અને સ્વામીશ્રી રસોડામાં પધાર્યા. અહીં રસોઈની તૈયારી કરતા સંતો પાસે આવીને કહ્યું, લાવો શાક ફોલી આપીએ. આ ઉદ્ગારો સાંભળી સંતો ચકિત થઈ ગયા. 24 કલાક પણ ટૂંકા પડે એટલી પ્રવૃત્તિ લઈને ફરતા હોવા છતાં સ્વામીશ્રી પોતાના કામની સાથે બીજાના કામને પણ જોઈ શકતા, પોતાના ભીડાની સાથે બીજાના ભીડાને પણ સમજી શકતા, બીજાની પરિસ્થિતિને પણ પામીને માપી શકતા. કેટલા સરળ, સમજુ, સહૃદયી અને સેવાભાવી હતા તેઓ. પરંતુ સંતોએ શાક તૈયાર કરનારા બીજા ઘણા છે કહી સ્વામીશ્રીને વાર્યા એટલે તેઓ પોતાના ઓરડામાં જઈ કામકાજમાં પરોવાયા. 11:30 વાગે હિન્દુ સોસાયટી સંચાલિત ગુજરાતી શાળામાં પધારી શિક્ષકો અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ 1:30 વાગે ઠાકોરજી જમાડી વિદાય લીધી. રસ્તામાં નોટન મુકામે પધરામણી કરી સાંજે 7:15 વાગે ગટુમામાં વિરેન્દ્રભાઈના ઘેર આવી પહોંચ્યા. અહીંથી તેઓ 73 કિલોમીટર દૂર વસેલા ક્વેકવેની સમીપવર્તી મેરિટસ બ્રધર્સ કોલેજમાં સભા લાભ આપવા પધાર્યા. ત્યાં વિદ્યાર્થીઓને સંસ્કારની દીક્ષા આપી ક્વેકવેના ચર્ચ હોલમાં સભા કરી રાત્રે પાછા ગટુમાં આવી ગયા. અહીં આવતા વેત રાત્રે 12 વાગે સ્વામીશ્રીએ શૌચ સ્નાન માટે તૈયારી કરી. તે જોઈ સંતોને નવાઈ લાગી. તેથી સ્વામીશ્રીને તબિયત પૂછ્યું, તબિયત તો સારી છે ને? હા. તો અત્યારે શૌચ સ્નાન કેમ? ક્યારનું કરવું હતું પણ વચગાળાનો સમય મળવો જોઈએ ને. સ્વામીશ્રીએ આમ ઘટસ્ફોટ કર્યો ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે તેઓએ શૌચની દેહક્રિયા દાબીને 73 કિલોમીટર દૂરનો ક્વેકવેનો કાર્યક્રમ સંપન્ન કર્યો છે. સવારે શાક ફોલી આપવાની તત્પરતા જોઈને સ્વામીશ્રી વિશે સંતોને જેવા મનોભાવ અને અહોભાવ જાગેલા તેવા જ ભાવ અત્યારે પણ જાગી ગયા. કેટલા સાનુકૂળ અને સહનશીલ હતા સ્વામીશ્રી.